બુલેટ ટ્રેનને લઈને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક નિવેદન આપ્યું છે, જેમાં બુલેટ ટ્રેન મધ્યમ વર્ગના પરિવહનનું માધ્યમ બનશે. સાથે અશ્વિની વૈષ્ણવે એવું કહ્યું કે મધ્યમ વર્ગને પોસાય એટલું જ ભાડું રાખવામાં આવશે. વંદે ભારત સ્લીપરનું ભાડું પોસાય તેવું છે. પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રમાં કુલ 7 ટનલનો સમાવેશ થાય છે. અશ્વિની વૈષ્ણવે ગઈકાલે પણ એક નિવેદન આપ્યું હતું કે બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ 2027ના દિવસે શરૂ થશે, તેનો પહેલો તબક્કો. અને હવે આ મહત્વપૂર્ણ નિવેદન એ આવ્યું છે કે સામાન્ય વર્ગને પોસાય તેટલું ભાડું બુલેટ ટ્રેન અને સાથે વંદે ભારત સ્લીપરમાં રાખવામાં આવશે. MT5ના આ પ્રોજેક્ટમાં સૌથી લાંબી ટનલ રાખવામાં આવી છે. MT5 મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં છે. આ ટનલનું કામ આજે બ્લાસ્ટિંગ દ્વારા પૂર્ણ થયું છે. રેલ મંત્રીએ ટનલમાં કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તેના પ્રસંગે આ નિવેદન આપ્યું. बहुत एकदम ये मिडिल क्लास की सवारी बनेगी. बुलेट ट्रेन मिडिल क्लास की सवारी बनेगी. बुलेट ट्रेन प्रैक्टिकली मिडिल क्लास के लिए सबसे उपयोगी एक साधन बनेगा. बहुत एकदम ये मिडिल क्लास की सवारी बनेगी. बुलेट ट्रेन मिडिल क्लास की सवारी बनेगी. बुलेट ट्रेन प्रैक्टिकली मिडिल क्लास के लिए सबसे उपयोगी एक साधन बनेगा.